હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ. સરસ મજાનું તમે ઘરે ભણતા હશો, સ્ટડી કરતા હશો એવી આશા સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો. આજના લેક્ચરમાં આ બધા તમને બાળકો વધારાના ક્વેશ્ચન્સ કરાવું છું એ બધા ભૂતકાળમાં જીનીટમાં પૂછાયેલા છે, બરોબર ને? ચાલો. એક રકમ છે, લખો. એક્સ અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચેના સૂત્ર વડે આપવામાં આવે છે. સ્મોલ n બરાબર -d, સ્મોલ n બરાબર -d, n2 n1 ના છેદમાં x2 x1. રેડી? જ્યાં n1 અને n2 અનુક્રમે x1 અંતર અને x2 અંતરે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા દર્શાવે છે. તો d બરાબર ડિફ્યુઝન અચળાંક. બાળકો, આપણે આ સૂત્ર કંઈ ફિઝિક્સમાં આવતું નથી, પણ આપણને આ લોકો એક વખત નીટમાં પૂછ્યું છે. ડિફ્યુઝન અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવો. રેડી? તો જો ડી નું પારિમાણિક સૂત્ર જોઈ છે, બાકી બધું તમને રકમમાં આટલી વસ્તુ આપેલી છે. તો ડી નું પારિમાણિક સૂત્ર જોતું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ડી ને તમારે કરતા બનાવવો પડે. તો ડી બરાબર માઇનસ આને આપી દો, છેદનો x2 x1 આયા ગુણાકારમાં જાય એટલે n ગુણ્યા x2 x1 અને n2 n1 આયા છેદમાં જાય. સાદું ગણિત છે, આ તો ખબર હોય બધાને. ચાલો, તો આપણે કોનું પારિમાણિક સૂત્ર જોઈએ? એક n નું જોઈએ. x2 નું કયો કે x1 નું કયો? બે સરખા જ હશે. શા માટે બાળકો? કારણ કે વચ્ચે બાદ બાકી છે, એટલે બેમાંથી એકનું ગમે એનું ચાલશે. n2 નું કયો કે n1 નું કયો? બેયના સરખા હશે. શા માટે? કારણ કે વચ્ચે બાદ બાકી છે બાળકો. તો ચાલો, n x1 અથવા x2 અને n2 અથવા n1 એનું પારિમાણિક સૂત્ર આપણે મેળવી લઈએ. n એટલે બાળકો તમને કીધું જ છે, અને પહેલે તમને કીધું છે શું
કે ભાઈ સ્ટેટમેન્ટ ઉપરથી તમને ફોર્મ્યુલા બનાવતા આવડવી જોઈએ. સ્ટેટમેન્ટ શું છે જુઓ, એક્સ અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચેના સૂત્ર વડે આપવામાં આવે છે. તો સૂત્ર ક્યાંથી ચાલુ થયું? એનથી. તો બાળકો આ જે સ્ટેટમેન્ટ છે ને એન માટે દીધેલું છે. એન એટલે શું? એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. બરોબર ને? નાની પહેલા આપણે ડિસ્કસ કરેલું છે. જે રાશિની આગળ એકમ શબ્દ આવે એવી રાશિઓને છેદમાં લેવાની. તો એન એટલે શું બાળકો? એન એટલે બોલો જોઈ, છેદમાં ક્ષેત્રફળ અને સમય આવશે અને ઉપર આવશે કણોની સંખ્યા. કણોની સંખ્યા ના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. સમજાય છે કે નહીં? ચાલો, આ સૂત્ર થઈ ગયું, એનું સ્ટેટમેન્ટ છે. શું બોલાય આને? હજી કહું છું બાળકો, છેદમાં જે રાશિ હોય એના આગળ એકમ શબ્દ બોલવાનો રિવાજ છે. તો હું બોલાય આને? એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં, હવે અંશમાં વયા જાઓ, પસાર થતા કણોની સંખ્યા એટલે એન. રેડી? ચાલો, તો હવે એનનું પારિમાણિક સૂત્ર મળી જાય. કેવી રીતે મળે છે બચ્ચા પાર્ટી? કણોની સંખ્યા, સંખ્યાનું તો કાંઈ પારિમાણિક સૂત્ર હોય ને, એટલે m0 l0 t0 છેદમાં ક્ષેત્રફળ એટલે બાળકો મીટર સ્ક્વેર, એટલે m0 l2 t0 ગુણ્યા સમય m0 l0 t1. બસ આનું સાદું રૂપ આપો એટલે શું થશે? m0 એટલે તો m0 as it is. એક l વાળું પદ છે એ છેદમાં છે, ઉપર જાય તો માઇનસ. એક t વાળું પદ છે એ છેદમાં જાય છે તો ઉપર જાય તો માઇનસ. રેડી? એટલે n ની વસ્તુ n મળી ગયું. ચાલો, x1 અને x2 એ અંતર છે. જો આવી રહ્યું, જ્યાં n1 અને n2 અનુક્રમે x1 અંતરે, x1 એટલે અંતર છે, અને x2 અંતરે. બરોબર ને? તો x1 બરાબર x2 બરાબર અંતર. તો એનું પારિમાણિક સૂત્ર m0 l1 t0, કારણ કે અંતર મીટરમાં મપાય. તો n1 અને n2 શું છે? n1 અને n2 શું છે બાળકો? x1 અંતરે અને x2 અંતરે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. n1 એટલે શું? n1 એટલે x અક્ષ ઉપર ઉગમ બિંદુથી x1 અંતરે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. n1 એટલે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. કેટલા અંતરે? તો x1 અંતરે. તો n2 એટલે શું? x અક્ષ ઉપર x2 અંતરે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. તો n1 અને n2 બાળકો, n1 બરાબર n2 બરાબર શું છે બાળકો? એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. તો એને કેવી રીતે લખાય બાળકો? કણોની સંખ્યા ના છેદમાં કદ. આપણે સ્ટેટમેન્ટ લખ્યું, આની ફોર્મ્યુલા લખી, સ્ટેટમેન્ટ ઉપરથી ફોર્મ્યુલા. સ્ટેટમેન્ટમાં વ્યાખ્યામાં શું ધ્યાન રાખવાનું? જેના આગળ એકમ શબ્દ આવે એ છેદમાં આવે, બાકી બધું અંશમાં આવે. તો એકમ શબ્દ બાળકો કોના માટે આવ્યો? કદ માટે. તો આને શું બોલાય? એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. તો ચાલો, થઈ ગયું. કણોની સંખ્યા 0 0 0. પારિમાણિક સૂત્ર ભાઈ, સંખ્યાનું કાંઈ ના હોય, કદનું.
m0 l3 t0 થાય કે નહીં? કદ એટલે મીટર ક્યુબ. તો n1 n2 નું પારિમાણિક સૂત્ર m0 l-3 t0. પૂરું, બધું મળી ગયું. તો માટે સમીકરણ 1 પરથી ચાલો શું થશે? ડિફ્યુઝન અચળાંક d બરાબર માઇનસ તો નિશાની છે, એનું કાંઈ પારિમાણિક સૂત્ર ન હોય, સ્મોલ n નું રેડી છે, m0 l-2 t-1 ગુણ્યા x2 નું લખું કે x1 નો, બેયનું ગમે એનું લખો હાલે, બેમાંથી એકનું, વચ્ચે બાદબાકી છે, બેયના સરખા જ હશે એટલે શું આવે? m0 l1 t0 છેદમાં n2 નું લખો કે n1 નો, બેમાંથી એકનું લખો, વચ્ચે બાદબાકી છે, બેયના સરખા જ હશે, m0 l-3 t0. ચાલો m0 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 રેડી, l-2 l1 l-3 એટલે l-2 આવડો આ l1 આ ઉપર આવે તો +3 થઈ જાય કે નહીં? ચાલો m0 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 એટલે એનું કાંઈ નહીં આવે, -2 1 -3 ઉપર આવે તો +3 t-1 t0 t0 પૂરું. શું થશે? ચાલો ડિફ્યુઝન અચળાંકનું પારિમાણિક સૂત્ર આધાર સરખા, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો, 3 ને 1 4, 4માં -2 ઉમેરો, 4 વત્તા -2, 4 વત્તા -2 એટલે 2 l2 t-1. રેડી બાળકો? એટલે ડિફ્યુઝન અચળાંક જે છે એનું તમને પારિમાણિક સૂત્ર મળી ગયું. ચાલો બાળકો આગળ. એક થોડીક અલગ રીતનું હું તમને પારિમાણિક સૂત્રવાળું કરાવું, જુઓ. આપણને એમ કે જો ઉર્જા, વેગ અને સમયને જો ઉર્જા E વેગ V અને સમય T ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે તો દળ એમનું પારિમાણિક સૂત્ર શોધો. જો બાળકો થોડીક અલગ રીત છે, નવી રીત, પણ સાવ સહેલું છે. શું કીધું? ઉર્જા, વેગ અને સમયને મૂળભૂત રાશિ તરીકે લ્યો તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય? હકીકતે બાળકો મૂળભૂત રાશિ તો ઓલી 7 છે. અંતર, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, જ્યોતની તીવ્રતા, મૂળભૂત રાશિ તો એ છે. હવે 7 મૂળભૂત રાશિ છે એના અનુસાર દળનું પારિમાણિક સૂત્ર શું? તો કે સર m1 l0 t0. કે નથી સમજાતું? ઓલી મૂળભૂત રાશિ હકીકતે 7 જ છે, એના અનુસાર દળનું પારિમાણિક સૂત્ર થાય m1 l0 t0. પણ
ભવિષ્યમાં એવું કંઈક થયું કે નિયમો બદલાણો ઝૂમ 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 ઝૂમ, અને એમ કે ઉર્જાને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારો. ઉર્જા હકીકતે સાધિત રાશિ છે, પણ એને તમે મૂળભૂત રાશિ લ્યો. વેગ હકીકતે સાધિત રાશિ છે, પણ એને તમે મૂળભૂત રાશિ લ્યો. સમય તો અમાય મૂળભૂત હતો, અમાય મૂળભૂત. તો જો નિયમો કંઈક બદલાય અને એમ કે ઓલા 7ની બદલે 7માંથી એક જ મૂળભૂત રાશિ, કોણ? તો કે સમય. બાકી વેગ અને ઉર્જા જો મૂળભૂત રાશિ બની જાય, કોણ? સમય. શું? તો કે વેગ અને ઉર્જા મૂળભૂત રાશિ બની જાય. હકીકતે આપણી આજુબાજુ 3 જ મૂળભૂત રાશિ હોય, 7 નહીં. કેટલી? 3. કોણ કોણ? એનર્જી, વેલોસિટી એન્ડ ટાઈમ. તો દળનું પારિમાણિક સૂત્ર શું? એક નવી રીત છે. આ ટાઈપે પૂછાય છે તો સિમ્પલ, જો કાંઈ અઘરું નથી. શું કરવાનું? દળનું જોઈશે ને તો એવું ધારી લ્યો. ધારો કે શું? ધારો કે એમ ચલે છે. આપણે જો જાણી લીધી ઉર્જાની ઈ ઘાત એમ ચલે છે, વેગની બી ઘાત એમ ચલે છે, સમયની ટી ઘાત. પૂરું. બસ એબીસીની વેલ્યુ મેળવી લ્યો એટલે દળનું પારિમાણિક સૂત્ર મળી ગયું. નવી સિસ્ટમમાં. કઈ નવી સિસ્ટમમાં? કે ભાઈ આ નવી સિસ્ટમમાં એનર્જી, વેલોસિટી એન્ડ ટાઈમ આર ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. ઓલી 7ને ભૂલી જાઓ. જો આ 3 મૂળભૂત રાશિ હોય તો દળનું શું? ઓલી 7 અનુસાર દળનું શું? M1 L0 T0. પણ આ 3 અનુસાર દળનું શું? સમજાય છે? ચાલો, જૂની જાણીતી રીત M બરાબર K આ કરાવેલું છે. E રેસ ટુ A, V રેસ ટુ B, T રેસ ટુ C. રેડી? તો ચાલો મૂકો બે બાજુ પારિમાણિક સૂત્ર. અહીંયા શું થાય? M1 L0 T0. અહીંયા શું થાય? M1 L0 T0. કેનું તો કાંઈ હોય નહીં, અચળાંક છે એના વિશે માહિતી ના મળે. ઉર્જાનું M1 L2 T-2 આખાની એ ઘાત. વેગનું L1 T-1 આખું નથી લખતો, એની બી ઘાત. સમયનું T1 આખું નથી લખતો, એની સી ઘાત. રેડી? ચાલો હવે એમની એ ઘાત એની એ ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર. એમની એ એલની 2a. હવે તો આવડે? તો કે હા સર, સરસ, પ્રાઉડ ઓફ યુ. શરૂઆતમાં ના આવડતું હોય પણ હવે આવડી જાય. આપણે આટલા બધા MCQ, આટલા બધા દાખલા ગણ્યા. એલની એ ઘાત એની પાછી બી ઘાત, તો ઘાતની ઘાતનો ગુણાકાર 1 ગુણ્યા બી, બી માઇનસ 1 ગુણ્યા બી માઇનસ બી, 1 ગુણ્યા સી, સી. રેડી? ચાલો એમ વાળા પદ એમની એ એલની, તો કે સર 2a પ્લસ બી. અહીંયા શું? આધાર સરખા વચ્ચે ગુણાકાર, તો ઘાતનો સરવાળો 2a પ્લસ બી. ટી વાળા 3 પદ છે, ત્રણેયનો ગુણાકાર છે. આધાર સરખા છે તો ઘાતનો સરવાળો -2a માઇનસ બી પ્લસ સી. રેવડી બાળકો? ચાલો આ બાજુ 1 0 0. હવે બંને બાજુ પદોની સરખામણી કરવાની. આ બાજુ M1 સામે એમની એ, આધાર સરખા વચ્ચે બરાબર, તો ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન 1 બરાબર a. તો એની કિંમત મળી ગઈ બાળકો. એની કિંમત કેટલી હશે? 1. ચાલો પછી અહીંયા એલની 0 સામે એલની 2a પ્લસ બી, આધાર સરખા વચ્ચે બરાબર, ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન 0 બરાબર 2a પ્લસ બી. એ બરાબર 1 છે, અહીંયા મૂકી દો. તો 0 બરાબર 2 ગુણ્યા 1 વત્તા બી. 2 આ બાજુ જાય તો -2, તો બી બરાબર -2. ચાલો બાળકો, બીની વેલ્યુ પણ મળી ગઈ. સમજાય છે? તો કે હા સર, સરસ. હવે આવડશે. હવે થોડુંક તમને કોન્ફિડન્સ આવતો જશે વાલા બાળકો. જેમ જેમ લેક્ચર જોતા જશો એમ તમારા મેથ્સના કન્સેપ્ટ પણ ક્લિયર થતા જાય. ચાલો, ટીની 0 સામે ટીની -2a માઇનસ બી
પ્લસ સી, તો 0 બરાબર -2a માઇનસ બી પ્લસ સી, તો 0 બરાબર -2 ગુણ્યા 1, એની વેલ્યુ 1, આ માઇનસ બીની વેલ્યુ -2 પ્લસ સી, તો આ શું થાય? 0 બરાબર -2 ઓછે ઓછે વત્તા +2 પ્લસ સી, -2 વત્તા 2 પૂરું, -2 માં 2 ઉમેરો એટલે 0 થઈ જાય. તો સીની વેલ્યુ બાળકો આવી 0. સમજાય છે કે નહીં? તો નવી પદ્ધતિ અનુસાર જો સમીકરણ 1 પરથી દળનું પારિમાણિક સૂત્ર શું થશે? e ની a ઘાત એટલે e⁻1, v ની b ઘાત એટલે v⁻2 અને t ની c ઘાત એટલે 0. તો આનો મિનિંગ શું થાય બાળકો? જો કોઈ 7 મૂળભૂત રાશિને અવગણવામાં આવે, ઉર્જા, વેગ અને સમયને મૂળભૂત રાશિ તરીકે લ્યો, તો દળનું પારિમાણિક સૂત્ર m બરાબર e⁻1, v⁻2 અને t⁻0 થાય. સમજાણું? તો કે હા. ચાલો આગળ હજી એક બીજો આના જેવો જ બેઠો વિડીયો પોઝ કરી જાતે ગણવાનો છે. આમાં એક જ વસ્તુ ચેન્જ છે, બાકી બધું એમને. ઉર્જાની બદલે બળ. ચાલો ગણવા માંડો. વિડીયો પોઝ કરો, જાતે ગણો. જો બળ F, વેગ V, સમય T ને ખાલી એક જ ચેન્જ કરી, બાકી બધું એમને. એનર્જીની બદલે ફોર્સ, બાકી બધું એમને. ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે તો આ નવી પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર. જોલી 7 રાશિને ભૂલી બળને મૂળભૂત રાશિ તરીકે લઈ લ્યો, વેગને મૂળભૂત રાશિ તરીકે લઈ લ્યો અને સમયને મૂળભૂત રાશિ તરીકે લઈ લ્યો, તો દળનું શું થાય? એઝ ઇટ ઇઝ. ચાલો શું થશે કરી છે. ધારો કે, ચાલો હું ગણાવું છું, આશા રાખું તમે ગણ્યું હશે. ધારો કે 1 2 3 સ્ટાર્ટ. એમ ચલે છે, f ની a ઘાત, v ની b ઘાત અને t ની c ઘાત. એટલે m બરાબર k f⁻a v⁻b t⁻c. રેડી વાલા બાળકો? ચાલો હવે શું કરશું? બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકો. અહીંયા m1 L0 T0 સામે અચળાંકનું તો કંઈ ના હોય, બળનું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે બળનું. બધા કેસર અમને યાદ છે. હવે ઘડી વળી ના બોલો. હા ઓકે, સોરી બાય. બળનું m1 L1 T-2 આખાની a, વેગનું L1 T-1 એની b, સમયનું T1 ની c. રેડી? ચાલો ઘાતની ઘાત નો ગુણાકાર. હવે તો કે સર અમને આવડે છે, હવે અમારી સરની જરૂર નથી. વાહ! જેથી બાળકો તમારા મોઢામાંથી એવા શબ્દ નીકળે ને કે સર અમારે તમારી જરૂર નથી, અમારી રીતે અમે દાખલો કે MCQ ગણ નાખશું, ત્યારે પ્રાઉડ ફીલ થાય કે મારા બચ્ચાઓ, અમારા છોકરાઓ ખૂબ જ આગળ વધી ગયા છે. બરાબર ને? ગદગદિત થઈ જાય માનસીનો. સર ના એ તો અમને આવડે છે, અમે અમારી જાતે કરી નાખશું. એવા શબ્દ બાળકો અમે સાંભળીને અમને મજા આવે કે સર અમને આવડી ગયો, ત્યારે આમ અંદરથી આનંદ થાય.
પૈસા કમાય છે તો ગૌણ વસ્તુ, પણ તમે બાળકો અમારા ઉપર ભરોસો મૂકી અમારા પાસે ભણો છો તો 100% તમારી જિમ્મેદારી આવે કે અમે તમને બેસ્ટ વસ્તુ આપી કે જેથી કરીને તમારા સપના, તમારા માતા પિતાના સપના આમ પૂર્ણ થાય. અમે એવું જ ઈચ્છીએ કે ખૂબ ખૂબ આગળ વધો. ભવિષ્યમાં તમે સારી પોસ્ટ ઉપર હોશો તો અમને તો 2 રૂપિયા નહીં દે. અરે સર લ્યો ને મોજ કરો ને, હું 1 લાખ રૂપિયા કમાઉં છું દર મહિને, એમાંથી 10,000 તમારા, મોજ કરો. એવું તો નથી થવાનું ને. તમે તમારા ફેમિલી માટે, પ્રોગ્રેસ માટે, બેટર લાઈફ જીવવા માટે, કમ્ફર્ટ લાઈફ જીવવા માટે આ બધું ભણો છો કે નહીં? ભણી છે શા માટે? કે ભવિષ્યમાં મારી લાઈફ એકદમ કમ્ફર્ટ બને, મારું ફેમિલી છે એકદમ સરસ મજાની જિંદગી જીવે એના માટે. તો જેથી તમે એમ કહો સર અમને હવે તો આવડે, તમારે કાંઈ જરૂર નથી, ત્યારે આમ મનમાં ગલગલિયા રહે, વાહ પ્રાઉડ ઓફ યુ બાળકો, એવું આમ ફીલ થાય. સમજાય છે ને? અને એક બીજી વસ્તુ ચેલેન્જ મારીને કહું છું કે તમારા બાળક, તમારા ફ્રેન્ડ બીજી સ્કૂલમાં ગયા હશે, કમ્પેરિઝન કરો. જો બીજું ચેપ્ટર ચાલુ કર્યું હોય ને તો આટલું કોઈ નહીં કરાવ્યું હોય, એ મારી તમને ગેરંટી. આટલું ડીપમાં, આટલું ધીમે ધીમે, આટલા બધા એક્ઝામ્પલ, નવી નવી મેથડ કોઈ એ નહીં કરાવ્યા હોય, એટલી મારી ગેરંટી. કમ્પેરિઝન કરવી હોય તો કમ્પેરિઝન કરવાની છૂટ. રેડી? ચાલો, હા, હાલો આગળ. એમની એ, એલની 0, ટીની 0 સામે. એમ વાળું તો એક જ પદ છે તો કે હા સર. એલ વાળા 2 પદ, એલની એ ઘાત, એલની બી ઘાત, આધાર સરખા, ઘાતનો સરવાળો, L⁻A+B. ટી વાળા 3 પદ છે, -2A -B+C. રેડી? ચાલો બે બાજુ કમ્પેરિઝન કરો. એમની 1, એમની એ, તો 1 બરાબર A, એટલે એની કિંમત મળી 1. ચાલો પછી અહીંયા એલની 0 ઘાત સામે એલની A+B, તો 0 બરાબર A+B. એની કિંમત 1 છે બાળકો, તો બીની વેલ્યુ કેટલી થાય? -1 થાય કે નહીં વાલા બાળકો? બીની વેલ્યુ કેટલી થશે? -1. ચાલો પછી એની બદલે તમે શું મૂકી દીધું? 1 મૂકી દીધું. ચાલો સામે ટીમાં આ બાજુ ટીની 0 ઘાત સામે ટીની -2A -B+C, તો 0 બરાબર -2A -B+C, તો 0 બરાબર -2 ગુણ્યા 1, કારણ કે એની કિંમત 1 છે, માઇનસ બીની વેલ્યુ -1 + C, એટલે 0 બરાબર -2 + 1 + C. -2 માં 1 ઉમેરો એટલે -1, તો C ની વેલ્યુ બાળકો આવી -1. શું આવી બાળકો? -1 કે +1, સોરી +1 થાય. આમ થાય કે નહીં? 0 બરાબર -1 + C, -1 પહેલી બાજુ જાય તો +1 થઈ જાય. ચાલો તો સમીકરણ 1 પરથી શું થશે? m બરાબર f ની a ઘાત એટલે f1, v ની b ઘાત એટલે v -1 અને t ની c ઘાત એટલે t1. તો શું? તો કે ભાઈ બળ, વેગ અને સમય મૂળભૂત રાશિ હોય તો દળનું પારિમાણિક સૂત્ર F1 v -1 T1. સમજાણું? તો કે હા. સરસ. જો આગળ
લખો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ. સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ ટી ચલે છે 1/r ની a ઘાત કેપિટલ G ની b ઘાત અને m ની c ઘાત, જ્યાં r બરાબર વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. હે કે નહીં? ગ્રહ છે સૂર્યની ફરતે ભ્રમણ કરતો હોય તો એનો જે વર્તુળાકાર માર્ગ હશે એની શું તો કે રેડિયસ. કેપિટલ G બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બાળકો, સ્મોલ g એટલે ગુરુત્વ પ્રવેગ થાય, પણ કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, અને m બરાબર ઉપગ્રહનું દળ. ઉપગ્રહનું દળ. તો ટી નું પારિમાણિક સૂત્ર તો A, B અને C ની કિંમતો મેળવો. ચાલો શું થાય? આવું છે ભાઈ. કેવું છે તો કે સર આવું આપેલું છે, ટી ચલે છે 1/r ની a ઘાત g ની b ઘાત m ની c ઘાત. તો વચ્ચેથી ચલન નિશાની રિમૂવ કરી એટલે k 1/r રેસ ટુ a કેપિટલ G રેસ ટુ b m રેસ ટુ c. આને અમે લખાય કે નહીં? ટી બરાબર k r ની માઇનસ a ઘાત g ની માઇનસ b ઘાત m ની માઇનસ c ઘાત. તો કે હા સર, કારણ કે એ બધા ઉપર આવે તો પ્લસ ઘાત હોય કેવી થઈ જાય? માઇનસ. ચાલો હવે r નું પારિમાણિક સૂત્ર. r શું છે તો કે સર ત્રિજ્યા. ત્રિજ્યા શેમાં મપાય? મીટરમાં. તો એનું પારિમાણિક સૂત્ર m0 L1 T0. કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કરાવેલું છે લાસ્ટ લેક્ચરમાં. શું થાય? m1 L3 T-2 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. થાય કે નહીં? કેપિટલ G બરાબર લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું કયા સૂત્ર ઉપરથી? F બરાબર કેપિટલ G m1 m2 બાય r સ્ક્વેર. આના બધી કરાવેલું છે. ના યાદ હોય તો પાછું લેક્ચર જરાક જોઈ લેજો ફરીથી. અને m એટલે ભાઈ દળ છે એટલે એનું થાય m1 L0 T0. અને T એટલે આવર્તકાળ કીધું છે ને, કે આવર્તકાળ T ચલે છે 1/r ની a g ની b m ની c. તો T એટલે આવર્તકાળ છે. તો શું થાય? m0 L0 T1. બસ હવે તો શું કરવાનું છે? જસ્ટ વેલ્યુ તમારે મૂકવાની છે. ચાલો વેલ્યુ મૂકીએ તમે. તો m0 L0 T1 એના બરાબર
આર ની માઇનસ એ ઘાત એટલે આર નું શું છે L1 એની માઇનસ એ ઘાત ગુણ્યા જીની માઇનસ બી જીનું શું છે M1 L3 ટી માઇનસ 2 આખાની બી ઘાત છે કે નહીં ગુણ્યા એમની માઇનસ સી ઘાત એટલે આ શું થાય M1 એની સી ઘાત રેડી ચાલો નાવ M0 L0 T1 બરાબર ઘાતની ઘાતનો ગુણાકાર એટલે L ની માઇનસ એ ઘાતની ઘાતનો ગુણાકાર ચાલો એમ વાળા બે પદ એમની બી ઘાત એમની સી ઘાત ગુણાકારમાં આધાર સરખા ઘાતનો સરવાળો એમની બી પ્લસ સી એલ વાળા બે પદ આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો ટી વાળું તો એક જ પદ છે રેડી આટલું હવે બે બાજુ અનુરૂપ ઘાતોની સરખામણી કરો ડાબી બાજુ એમની 0 ઘાત સામે એમની બી પ્લસ સી એટલે 0 બરાબર બી પ્લસ સી ચાલો પછી આ બાજુ એલની 0 સામે એલની માઇનસ એ પ્લસ 3b તો 0 બરાબર માઇનસ એ પ્લસ 3b અને ટીની કમ્પેરિઝન કરો તો ટીની 1 સામે ટીની માઇનસ 2b આધાર સરખા વચ્ચે બરાબર એટલે ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન 1 બરાબર માઇનસ 2b તો બાળકો બી બરાબર શું મળે માઇનસ હાફ માઇનસ 2 નીચે વહી હતી બી ની આ જે વેલ્યુ આવી એ તમે અહીંયા મૂકી દો બરોબર ને આને કીધું સમીકરણ 2 અને કીધું સમીકરણ 3 સમીકરણ 2 પરથી 0 બરાબર બી પ્લસ સી એટલે 0 બરાબર બી ની બદલે માઇનસ હાફ પ્લસ સી તો સી બરાબર હાફ બાળકો સી ની વેલ્યુ શું મળી તો કે હાફ હવે આ બી ની વેલ્યુ તમે સમીકરણ 3 માં મૂકો સમીકરણ 3 પરથી 0 બરાબર માઇનસ એ પ્લસ 3b એટલે માઇનસ એ પ્લસ 3 બી ની બદલે માઇનસ હાફ એટલે 0 બરાબર માઇનસ એ વત્તે ઓછે ઓછા 3/2 તો માઇનસ 3 હાફ આ બાજુ જાય તો પ્લસ 3 હાફ 3/2 બરાબર માઇનસ એ તો આની સાની આને આપી દો તો એ બરાબર થાય માઇનસ 3/2 શું થશે બાળકો એ બરાબર માઇનસ 3/2 સી બરાબર હાફ અને બી બરાબર કે લોચા નથી ને ભાઈ -2 આવશે ને બળનું થાય m1 l1 t -2 l2 છેદમાં m2 હા ભૂલ થઈ ગઈ અહીંયા m-1 આવે ને બાળકો શું આવશે અહીંયા m-1 l3 m1 l1 t -2 l2 છેદમાં m2 એટલે અહીંયા m-1 l3 અને t -2 ચાલો નાની એવી મિસ્ટેક થઈ ગઈ જો બાળકો એક મિસ્ટેક થાય એમાં ઘણા બધા આન્સરમાં પ્રોબ્લેમ પડે અહીંયા -1
કેપિટલ જીનું m-1 L3 t-2. તો અહીંયા -1 છે તો અહીંયા માઇનસ a, અહીંયા -1 ગુણ્યા b એટલે -b. તો m-b + c એટલે અહીંયા -b. તો કમ્પેરિઝન કરવા જશો તો અહીંયા -b, અહીંયા -b. રેડી? ચાલો, બાકી બધું તો t-2 એટલે એ તો બાકી બધું રેડી છે. એટલે m વાળા પદમાં જ પ્રોબ્લેમ હતો. હાલો, અહીંયા રેડી. હવે b ની વેલ્યુ -½ આવી એ આપણે સમીકરણ 2 માં મૂકી એટલે અહીંયા -b. બરોબર ને? એટલે આ શું થાય? 0 બરાબર માઇનસ, b ની બદલે -½ પ્લસ c, ઓછે ઓછે વત્તા. તો 0 બરાબર 1/2 પ્લસ c. તો -½ ને તમે આ બાજુ ટપાડો એટલે ½ ને આ બાજુ ટપાડો એટલે -½. c ની વેલ્યુ આવશે -½ ને c ની વેલ્યુ શું આવશે બાળકો? -½ આવે. રેડી? પછી -a પ્લસ 3b, b બરાબર તો -½ રેડી છે એટલે -½ પ્લસ 3 ઇન્ટુ b, b ની બદલે -½ એટલે એ તો રેડી છે. એટલે એક ચેન્જ થશે, c ની વેલ્યુ જે પ્લસ આવી હતી એની બદલે -½. તો ચાલો abc ની વેલ્યુ ગોતવાની હતી, મળી ગઈ. a ની -3/2, b ની -½ અને c ની -½. ટૂંકમાં b અને c ની વેલ્યુ સરખી, -½ અને a ની વેલ્યુ -3/2. સમજાણું? હા કે ના? તો t નું સૂત્ર શું થાય બોલો? સમીકરણ 1 પરથી t બરાબર k r ની -a ઘાત એટલે r ની માઇનસ તો એમને માં એની બદલે હું -3/2 એને ગુણ્યા g ની -2 ઘાત, b ની બદલે -½ t ની m ની બાળકો ભૂલ છે, ફરીથી જો આખું ફરીથી હજી એક મિસ્ટેક રહી ગઈ છે. આ માઇનસ નિશાની લેવામાં એટલા પ્રોબ્લેમ પડે ને જો પછી આટલી બધી ભૂલો થાય. t બરાબર કે r⁻a g⁻b m⁻c. ત્રિજ્યાનું L1, ગુરુત્વાકર્ષણના અચળાંકનું m-1 L3 t-2, દળનું m1, આવર્તકાળનું t1. ચાલો ડાબી બાજુ આવર્તકાળનું એ સમજાણું તો કે હા. r નું શું થાય તો કે L1, તો L1 ની -a ઘાત ગુણ્યા g નું શું થાય -1 3 -2, -1 3 -2 એની કેટલી ઘાત છે? બરોબર, g ની -b ઘાત છે બાળકો. આખું ફરીથી ગણવું પડશે. સોરી, એક માઇનસ લેવામાં લોચો થયો, કેટલી મિસ્ટેક થઈ. ગોટા થાય ઘણી વાર. જો બાળકો અમારાથી થાય તો તમારાથી તો ભૂલ પડવાની સંભાવના છે જ. આપણે જૂનું જાણીએ તો +b ઘાત લઈ લીધી, હકીકતે g ની -b ઘાત છે કે નહીં? m નું પારિમાણિક સૂત્ર m1 પણ એની -c ઘાત, એની કેટલી ઘાત? -c. ચાલો હવે આને તમે સિમ્પ્લિફાય કરો તો m0 L0 t1 બરાબર L ની -a માઇનસ પ્લસ ઘાતની ઘાતનો ગુણાકાર -1 ગુણ્યા -b એટલે +b. અહીંયા L ની -3b, t ની 2b, ઓછે ઓછે -2 ગુણ્યા -b એટલે +2b, અને અહીંયા m ની -c. તો ચાલો આ ઉપર આવે એટલે આ બેનો ગુણાકાર, આખું ગુણાકારમાં જ છે ને, બરાબર? તો આધાર સરખા ઘાતનો સરવાળો b - c
એલમાં -a -3b અને ટીમાં 2b કોના બરાબર એમની 0 એલની 0 ટીની 1 રેડી તો ચાલો શું થશે આ બાજુ એમની 0 સામે એમની b - c આધાર સરખા વચ્ચે બરાબર ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન 0 બરાબર b - c તો b બરાબર c ટૂંકમાં b અને c ની વેલ્યુ સેમ ચાલો l ની 0 સામે l ની -a -3b તો 0 બરાબર -a -3b રેડી આને એમ નામ રાખીએ અત્યારે આ બાજુ t ની 1 સામે t ની 2b તો 1 બરાબર 2b આધાર સરખા વચ્ચે બરાબર ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન b બરાબર 1/2 શું થશે બાળકો b બરાબર 1/2 આને તમે સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 2 પરથી શું છે સમીકરણ 2 b બરાબર c તો b બરાબર હાફ એટલે c ની વેલ્યુ પણ કેટલી તો કે બાળકો હાફ અને આવડું આ સમીકરણ 3 સમીકરણ 3 પરથી શું થાય 0 બરાબર -a -3b તો 0 બરાબર -a -3 b ની કિંમત કેટલી મળી b ની કિંમત હાફ એટલે હાફ એટલે આ શું આવે -a -3/2 -3/2 આ બાજુ આવે એટલે +3/2 બરાબર -a આ અહીંયા વયું છે એટલે a બરાબર -3/2 હવે સાચું આવ્યું તો a ની વેલ્યુ -1/3 b ની વેલ્યુ 1/2 અને c ની વેલ્યુ 1/2 જી આપણે ગોતવાનું હતું ચાલો અને આને તમે સમીકરણ 1 માં મૂકો તો આવર્તકાળનું સૂત્ર શું થાય સમીકરણ 1 પરથી t બરાબર k r ની -a ઘાત એટલે માઇનસ a ની બદલે -3/2 g ની -b ઘાત તો b ની બદલે 1/2 m ની -c ઘાત માઇનસ એમને c ની બદલે હાફ એટલે t બરાબર k r/3/2 ઓછો ઓછે વત્તા થઈ જાય ને અહીંયા g -half m/-half રેડી બાળકો તો હશેનું સૂત્ર મળ્યું આવર્તકાળનું કોના આવર્તકાળનું સૂર્યની ફરતે જે ઉપગ્રહ શું કરતો હોય ભ્રમણ કરતો હોય એનું બરાબર બાળકો ચાલો થોડુંક આ દાખલામાં માઇનસ નિશાન કારણે પ્રોબ્લેમ થયો થોડોક ટાઈમ કન્ઝ્યુમ થયો બરાબર ચાલો બાળકો બાય બાય ટેક કેર સી યુ સરસ સરસ મજાનું ભણજો ભલે બાળકો બાય બાય